નમસ્કાર મિત્રો, આ અમારા ગરડા ગામની એક વિદ્યાર્થીની બેન છે જે મને આમ તે દિવસે કંઈક કચરો વાળતા હશે, મને ના પાડી સાહેબ મારે ઘરથી ના પાડે છે ભણવાનું. વાત સાચી ને બેટા? ના પાડતા હતા ને? હે, શું નામ છે બેટા તારું? હા, શર્મિષ્ઠા. અને તમારું બેન? અને તમારું? હા, મોહનભાઈ. તો અહીંયા આગળ આ બેબીને ના પાડતા હતા ભણાવવાનું, પરંતુ મેં એમના મમ્મી જે છે આ ગીતાબેન એમને મેં કન્વિન્સ કર્યા, સમજાવ્યા અને એડમિશન એમને ડીબી પારેખમાં કરાવી આપ્યું છે. અને હવે આ છોકરી ભણવા જવાની છે. વાત સાચી ને ગીતાબેન? તમે ના પાડતા હતા ને પહેલાં, પણ મેં તમને સમજાવ્યા પછી તમે તૈયાર થઈ ગયા ને ભણવા માટે, હે ને? તો કોઈ એનું જીવન ના બગડે, છોકરી ભણશે તો ઘર તારશે, બરાબર ને દાદા? બરાબર, વાત સાચી જ મારી? હા, એટલે તમે એમને ભણાવો, બરાબર છે. કંઈક જરૂર પડે તો મને કહેજો, બરાબર? હું સંકેત જ રહું છું અને છોકરીને આપણે મદદ કરીશું, આગળ વધે એવો પ્રયત્ન કરીશું, બરાબર છે? બરાબર ને ગીતાબેન? ખુશ ને તમે બેબી? હવે બેટા તારે સારું ને? પેલા ના પાડતા તો પણ હવે આનંદ છે ને તને જવાની? જજે બેટા. દાદા જુઓ ગીતાબેન, તમારી બેબીને નમો લક્ષ્મીની યોજનાનો પણ લાભ મળશે. હવે જો ઘરે બેઠી હોત તો એ લાભ મળતો નહીં, બરાબર? સાયકલ મળી ગઈ ને તો કેટલી સુવિધા આપે છે સરકાર, બરાબર ને? અને તમને ચોપડા બી મફત મળે છે, બરાબર? હવે જે તમે અત્યારે માનો કે અત્યારે કપડાં ખરીદો છો તો એની પણ શિષ્યવૃત્તિ આવી જશે. છોકરીઓ માટે સરકારે બહુ વિચાર્યું છે, એમની યોજનાઓ બહુ નવી નવી આવે છે. એટલે ઘરે બેહાડવાથી એ લાભ મળતો નથી, એટલે એને બેહાડી નહીં રાખવાની, ભણવા મોકલવાની, બરાબર છે? એટલે ભણાવતા જ રહેજો. દાદા તમે પણ હા ને ભણાવશો ને? ભણાવશો ને?